વડોદરાની વધુ એક દૂધ મંડળી વિવાદમાં આવી છે। ડેસરની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે। બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરીને ગેરરીતિ આચરવાનો આરોપ। તાલુકા પંચાયતના સદસ્યએ બરોડા ડેરીના ડિરેક્ટર સામે આરોપો લગાવ્યા છે। તો ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીનું દૂધ રાજપુર મંડળીમાં ભરાય છે તેવો આરોપ છે। રાજપુરમાં ઘર કે પશુ ન હોવા છતાં કેવી રીતે દૂધ ભરાય છે તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે। રાજદીપસિંહ સોઢા પરમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। હોદ્દેદાર શ્રી આપણા કુલદીપસિંહ રાહુલજી જેવા મહાન ભાઉ વડોદરા ડેરીના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહીં, એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં, તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના 10 દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના પુખ્તાન રીતે અમારી જોડે એમની પાવતી છે, એમનું નામ છે, એમનો 158 નંબરનો એમનો ગ્રાહક નંબર છે। આના માટે તંત્ર અને એની જાણ લે અને પૂરતા કાર્યવાહી કરે